જમકુ ચા બનાવી દે. અરે મમ્મી કેટલીક ચા પીવો ને એસિડિટી થઈ જાહે અને બહુ એસિડિટી વધી ગઈ ને તો દવાખાને જવું પડશે. પછી એમ કહે કે વહુ દવાખાને નથી લઈ જાય. થોડો કંટ્રોલ કરો, આખો દી ચા 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 ચા. જમકુ ખાવાનું બની ગયું? ના 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 ના, હું ક્યાં હારું ખાવાનું બનાવું છું? તમારી બેનની વહુ છે ઈ તો અસલ મસ્ત પતલી પતલી રોટલી બનાવે છે. તો જાવે ને કયો ઈ બનાવી દે હે. અરે જમકુ નાસ્તામાં છે કાઈ બહુ ભૂખ લાગી છે. હા મમ્મી છે ને, લસણ ડુંગળી બટેટા કાંદા કોબી ગાજર બધી વસ્તુ છે નાસ્તામાં. જી ખાવું હોય ઈ ડીશ લઈને બનાવી લ્યો. જમકુ તારો મેકઅપ બહુ સારો છે. હા મમ્મી હારોય છે અને મોંઘોય છે. જો તમારે જોતો હોય તો તમે માર્કેટે જઈને બીજો લઈ લ્યો. આ હું નહીં દઉં. જમકુ તુંય સાડી પહેરતી જા, દિશા ભાભી કોઈને બહુ સારી લાગે છે. મમ્મી હું છે ને આ કપડામાં જ બરાબર છું. મારે દિશા ભાભીની જેમ હારું નથી લાગવું. તમને જો ઈ જ વધારે ગમતા હોય ને તો એને જ અહીં લઈ આવો. જમકુ દરવાજા પાસે જો તો કોણ આવ્યું છે? અરે મમ્મી મારા પિયરેથી મારા મમ્મી આવ્યા છે. તમે તો કીધું તું કે વારે ઘણીએ બહુ પિયર નો જવાય, એટલે મેં મારા મમ્મીને છે ને અહીંયા જ રહેવા બોલાવી દીધા. હવે જેટલો ટાઈમ થાવશે ને એટલો ટાઈમ રહેશે.